આ કથા છે એ મૃત્યુનો ડર ના આવે. કથા તમે વ્યવસ્થિત સાંભળી લ્યો અને પ્લેનમાં જાતા હો, પાયલોટ એમ કહે કે હવે મારા હાથની કોઈ વાત નથી, પ્લેનના એન્જિન બે બંધ થઈ ગયા છે અને અહીંયા હવે દરિયામાં પડીએ, પહાડમાં પડીએ, એ સાહેબ ભાગવત સાંભળી ગયેલો હોય ને એનો અહીંયા થડકોય ન ખાય. અને બીજા એ મેરા તો અહીંયા કૂદીને તારા પડા એકલા બટા. અમારે છૂથું એવું, લંડન થી આવતા જ પૈડ્યા નહોતા ખુલતા પ્લેન, મુંબઈ માથે ફરે હો હમ 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 હમ. અને હું તો આપણે તો શું કેવું એમાં, આપણે તો અંગ્રેજી સમજી નહીં એટલે ડરે નહીં. જેટલી સમજણ એટલો ડર, એટલી બીક, એટલી ઉપાધિ. એટલે બધા રોવે. મેં કીધા બધા રોવે શું કામ હે ભાઈ? મને કે તમે સાંભળતા ના કરું ના. હું મને કે પાયલોટ કારો કહે છે પૈડા નથી ખુલતા. હું કીધું પૈડા ન ખુલે કે એ થોડો કોઈ હેઠે ઉતરીને ત્યાં તાણવા જાય, ન ખુલે. મેં કીધું એ પ્લેન છે, પ્લેન એટલે પ્લેન છે, હાવ એમાં ખડબસડું ન એ થાય. મેં કીધું હવે આ કરશે હું હે ભાઈ? મને કે 1 કલાકનું પેટ્રોલ છે, એટલે પેટ્રોલ બળી જાય ને, જેથી કરીને જાજુ પેટ્રોલ હોય તો હાવ પેટ્રોલ બળી ગયેલું હોય, અંદર ખાલી ટાંકી હોય તો વિસ્ફોટ ઓછું થાય. અને હેઠે એવો ચીકણો પદાર્થ રનવે ઉપર નાખી દે, બે બાજુ ફાયર બ્રિગેડની ટીમો મૂકી દે, અને એમાં જઈ બસ્યા જાય બસાવી. મેં કીધું આમાં મૂર્ખાઈ કહેવાય, આપણને મોકો મળ્યો મરવાનો. મને કે કેમ? મેં કીધું રોજ બહાર રખડીએ, વાહનમાં મરીશું તો વધીને 2 કરોડથી વધારે વીમો નહીં મળે. આપણે જે ઉતાર્યા હોય એટલે જ મળે ને. મેં કીધું પ્લેનમાં મરીએ તો આ કંપની જ આપણને 5 કરોડ આપે, અને વાજા વગાડીને મરી જાવ તો 5 કરોડ ભેગા થવાના નથી. એ સીધા વાઇટ બદલી એકો. અને બીજી વાત આપણે, મેં કીધું અહીંયા આપણે જે જગ્યાએ ભટકાણા હોય ખટરાય રે, તો ખટરાના સમાચાર કેટલા સુધી આવે? આખા જિલ્લા પૂરતા વધીને આપણી ગુજરાતી 2-3 ચેનલમાં, હિન્દીમાં ન આવે. પણ જો મેં કીધું પ્લેનમાં મરી તો તમામ મીડિયા, ભારત કે નામી કલાકાર वो भी जा रहे थे प्लेन में. એ મરો તો સમાચાર હારા બને એવા તો મરજો. હકીકત તમે કોને અરે ભટકાવ ને તોય આબરૂ વધી જાય. મોટા માણસ અરે ભટકાઈ ને તોય આબરૂ વધી જાય. આ કૃષ્ણ અરે કંસ ભટકાણો ને એમાં એને ઓળખતા થયા બધા. રામ અરે ભટકાણા એટલે ને બધા ઓળખતા થયા. આ ભેંસું આપણા રોડ ઉપર કેટલી વાર પીલાણી. કોઈ દી બીજા છાપામાં આવ્યું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કોઈ દી આવ્યું, ઉના ગરાળ રોડ ગાંગડા માથે એક ભેંસ ને 3 બીજો ટેમ્પો અથડાણા, એવા સમાચાર કોઈ દી આવે નહીં. પણ એ જ ભેંસું સુરતના રનવે ઉપર ચડી અને સુરતમાં પ્લેન આરે ભટકાણી. દુનિયાના તમામ મીડિયા કેમેરા લઈને આવી, કેસે આઈ રનવે પે ભેંસ હે, 4 વાગ્યા થા આવી, કેમ કઈ પ્રગટી ના ઉપેલી. હેલિકોપ્ટર ભેંસું ગોતવા આવ્યા, નગર એરપોર્ટ હોય કવડું તોય 2 હેલિકોપ્ટર 2 દી બળ કર્યું. બિલ તો બનાવવા જ પડે. पासा मीडिया में 3 दिन से भैंसों को ढूंढ रहे हैं हेलीकॉप्टर से, 2 भैंसें मिली है, कैमरे में 3 दिन के पहले 3 दिखाई रही थी, अभी 2 ही दिखाई रही है, तीसरी कहाँ? तीसरी मरीजी चली देखाय. क्या बात भी तो राखो भला मला तुम्हारे गमे एम કરીને ધંધો જ કરી લેવો હોય તો પછી ભલે. મોટા રે ભટકાવ તો આબરૂ વધે. ભાગવત શું કહે છે? મૃત્યુ કરતા શીખવાડે છે. રામાયણ છે જીવન જીવતા શીખવાડે છે, જ્યારે ભાગવત છે ને એ માણસને મરતા શીખવાડે છે. તમારું મૃત્યુ કેવું હોવું જોઈએ હે? અને એવું જ્યારે ભાગવતનો ગંગાનો પ્રવાહ, ગંગાના ધોધ જેવો પ્રવાહ અહીંયા હાલી રહ્યો છે, એ મારા બાપ, મારો કહેવાનો અર્થ 2 દિવસ તમારી પાસે છે. અને એમાંય આજે એ જ વ્યાસપીઠ ઉપરથી ભગવાન કૃષ્ણનો જન્મ થયો છે. અને કિશોરભાઈ, હકીકત કોઈ ભાગવતમાં બેઠો છું, જ્યાં ભાગવતના કથામાં મારા પ્રોગ્રામ છે ને અત્યાર સુધીનો લગભગ રેકોર્ડ છે કે એ ઓટોમેટિક તારીખ તેદી જ આવી હોય કે જેદી નંદ ભયો થયો હોય. ઓટોમેટિક. નકર આ તારીખ તો જે બાપુ પત્રિકા નહોતી છપાણી ને હમણાં મને પૂછ્યું, મને કે કઈ તારીખ ખાલી છે? મેં કીધું 25 લખી નાખ. મારા ભાગમાં જ નંદ ભયો આવે.
જે ભૂમિમાં કૃષ્ણ જન્મ હોય, જે ભૂમિમાં રામ જન્મ હોય, જે ભૂમિમાં આવા સંતો જન્મ હોય. એક ભાઈ ઘરે મહેમાન આવ્યા ને, કીધું કે આ કેટલા દીકરા? ભગવાનની દયા 4 દીકરા. ઓહો, બહુ સારું કહેવાય. 4 દીકરા કેટલા ડાયા, કે ડાયા જ હોય ને. અમારે જો મોટો દીકરો છે ને એ કે સત્તાધારની માનતાનો, એથી નાનો દીકરો છે ને એ દ્વારકાની માનતાનો, એથી નાનો દીકરો છે ને એ સોમનાથની માનતાનો. હવે માનતાના હોય એ કોઈના માને? એમાં નાનો છોકરો બોલ્યો એના બાપને કે હે બાપા, આ અમે બધા માનતા ના હતા કે આ તક બધા ભીખ માગી માગીને જ ભેગા કર્યા લાગે. આ 21મી સદી છે, છોકરા નો સ્વીકારે સાહેબ. પણ 21મી સદીનું બાળક જેને સ્વીકારતો હોય એવી ભૂમિમાં હું તમે બેઠા છે. હે, કારણ કે આ કૃષ્ણને માનનારો દેશ છે, ભગવાન ભાગવતને માનનારો દેશ છે, રામચરિત્ર માનસને માનનારો દેશ. એટલે ઘણા મૂળ વાત ઉપર આવું કે એ ઘણા એમ કે આ શાસ્ત્ર ખોટું છે, આ બધે આવું કઈ ભગવાન આવ્યા હોય આ બધું ખોટું છે. ટસલી આંગળીએ કે આખા ડુંગરા ઉષા ન થાય. એ હવે મને વાંધો અહીં ધ્યાન જ રાખો. એ તો એક જ વાર કહેવાય, પછી અહીં ધ્યાન. શું કરે? પણ એટલો અવાજ તો બેંકમાં ન થતો નહીં. મારે ચા પીવી જ નથી. તમે હખના ન બેહો જાવ, મારે ચાય ન પીવી. હવે ચા પાણી બધા પીજો બાપા, હું ના પાડું, પણ ચા તો પીજો. પ્રોગ્રામ તો કાલે થાય. હા, અમુક બહુ ઝીણી વાતું હોય. લાઈટ થાય તો થાય, નકર ન થાય. અરે ગામડામાં એક બાપાએ છોકરાને રાઈડ નાખે. એ છોકરા, હું છે બાપા? કે આ ચોકમાં કઈક અવાજ આવે, જોતો ખરો. તો ઓલો ગામના ચોકમાં જોઈ આવ્યો. આવીને કહ્યું, ના બાપા કોઈ ને. રે ટ્યુબલાઇટ ના ચોકમાં ઈ ખખડાટી બોલે એનું કહો. એમ અમારે ટ્યુબલાઇટ ના ચોકમાં અવાજ છે, ચોકમાં નથી વાંધો. અમારો અવાજ છે ટ્યુબલાઇટ ના ચોકમાં. હા, એટલે બને એટલી શાંતિ રાખજો. તમે નવા છો અત્યારે, એટલે તમે શાંતિથી સામે જ બેસી જાઓ, સામે બી આવો. એટલે મને કઈક આટી ઉકલે, તમે કયો એમ મારે કરવાનું છે કે માયો કે એમ મારે કરવાનું? અને હું હંમેશા માયો કે એમ કરું છું. મારા બાપુજીનું કીધું ન કરું. બાપુજી તો આપણને મળ્યા છે, એ ઉતરવાનું ઠેકાણું છે. કોઈ છોકરાને અભિમાન હોય કે આ મારા મા બાપ છે, એ મગજમાલ કાઢી નાખ્યું. રામે મગજમાલ કાઢી નાખ્યું હતું, કૃષ્ણ એ કાઢી નાખ્યું. તમે એ તમારા સદગુરુ જ્યાં લઈ જાય ત્યાં તમે જાઓ. બાકી જો દશરથ રાજા ભગવાન રામને જો એ આદર્શ હોય તો એનું અવસાન થયું તો રામ ધોડીને પાછા વૈયાવા જોઈએ ને. જવાબ ગયો લ્યો. એટલે પેલા જાતને ઓળખો, તમે કોણ છો, તમે હું કામ આવ્યા છો ઈ ગોતો. જે માલી તમે બનો છો એકવાર તમારે બનવાનું છે ફરજિયાત. જેમાલી આપણું સર્જન થાય છે એમાં એકવાર એ જ થવાનું છે ફાઇનલ. કારણ કે આ માટી માલે આપણે બન્યા છીએ, પંચભૂત માલે આપણે બન્યા છીએ, તો એકવાર એ પંચભૂતમાં ભળવાનું છે ફાઇનલ. આ નોટ એની હોય કાગળની, બરાબર? કાગળ માલી બની ને બનાવી કોને? સરકારે. સરકારે બનાવી છે, કાગળ માલી બનાવી છે. આ માટી માલી આ દેહને, આ દેહ બન્યો છે માટી માલી, પણ બનાવ્યો છે કોને? ભગવાને. છે માટી. પણ જેવી રીતે આ કાગળની નોટ, કાગળ છે એને નોટ બનાવી સરકારે, એમાં ગવર્નરની સહી મારી દીધી, ઉપર લખી નાખ્યું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, અને ઉપર સહી મારી દીધી. પણ જ્યારે એ બનાવનાર એમ કહી દે કે આજથી ઈ બન, એટલે શું થઈ જાય પાછો? જેણે બનાવી, જેણે હક આપ્યો છે, હક પાછો ખેંચી લે, એટલે એને કાગળ પાછો બની જાય. બની ગયા કે નહીં?
જેમ તેમ કાળું નાળું નીકળ્યું માં, ગામડે ગામડે ઘેરે ઘેરે કાળું નાળું નીકળ્યું. પરણીને આવીને તે દુનિયા કડકસુજી વાળીને હાસવીને પડી છે એ કાઢીને બેઠી. બોલો અમારી પાસે 30,000 પીડ્યા, કાલે જ 10,000 માંગ્યા ત્યારે તમે ના પાડતા હતા. મતલબ મારો કહેવાનો, જેને આપણી ઉપર હક છે એ લઈ લેશે ત્યારે તમારી કોઈ જાતની વેલ્યુ નહીં હોય. પછી બાપ ભગવાન હોય તોય ભલે અને દીકરો ભગવાન હોય તોય ભલે. લવ અને કુશનો બાપ ભગવાન છે અને મહારાજ દશરથનો દીકરો ભગવાન છે. અનિરુદ્ધ અને પ્રદ્યુમ્નનો બાપ ભગવાન છે અને વસુદેવ અને દેવકીનો દીકરો ભગવાન છે. પણ બેની બધાની વચ્ચે પડ હોય છે, અંતર હોય છે, નીકળી જાય છે. જો ભગવાન જો એના દીકરાનું હરખું કરી શકતા હોય, એનું ધાર્યું કરી શકતા હોય તો ગામો ગામ લવ ને કુશના પાસા મંદિર હોત. સમજાય? પણ બાપનું કીધું એ દીકરા નહીં માન્યા હોય ત્યારે એના મંદિર નહીં થયા હોય. પણ એ જ જગ્યાએ હનુમાનના ગામો ગામ થઈ ગયા. શું કામ? કારણ કે હનુમાન લાયક બની ગયા હતા. એટલે લવ ને કુશ જે કૃપા ન લઈએ કે ને એ બાજુ દૂર વાળો હનુમાન લઈને બેસી ગયો. ભલા માણસ, તમે એની લાયકાત મેળવી લ્યો તો કૃપા ગમે ત્યાં જવાના. હમણાં એક ભાઈ મને ગગલાવા મળ્યા, મને કે હું ગામો ગામ ભગવાનના નામ લ્યો ને આ બધી દંત કથાઓ છે, તું મેં ઘર ભેગો થાને. મને કે શું આ બધું માની લેવાનું? શાસ્ત્ર કે માની જ લેવું પડે. મને કે કેમ? મેં કીધું આપણી માં કે આપણે જેમ માની લઈ છીએ. આપણી માં જ આપણે જે ભાઈ ત્યાં વાતો ન કરાવતા તમે ભાઈ. અહીંયા ધ્યાન આપજો તમે. એ તો રોજ છે અહીંયા આપજો. હું આગળ વયો જાય પાછો. હવે કઈ ટેમ્પો લઈને કેરીઓ ભરવા આવવાનું નહીં, ફાઇનલ. નગર તમને એમ થાય પાછી કેરીની સિઝન આવશે તો નહીં. આ મને માંડા મોકો મળ્યો છે મોઠામાં. અને હકીકત તમને કહું, બંસી સ્ટુડિયો જેવી સીડીઓ બનાવીજો. આ જેવો પ્રોગ્રામ તમને રેકોર્ડિંગ નહીં થાય ક્યાંય. પણ જો આના મૂડમાં હું રહ્યો તો આમાં તો મમ્મા કારે મૂડ ઉતરી જાય શું ખબર આમાં તો. પણ આ બંસીગર બાપુ એવા જ મને કઈક કૃપા કરે છે અંદરથી. મંદિરમાં ગયો ત્યારનો અવતાર છે. એમાં તમારા ગામના જમાઈ એવું બોલ્યા કે માયાભાઈ મોડા આવ્યાનો વટક આપશે. એટલે ગણપતિ છે ત્યારે આવી ગયો હતો. હું સા પીતો અને એકચ્યુઅલી હું લગભગ મોઢો ક્યાંય પડતો જ નથી. એવો રેકોર્ડ જ નથી. એવી કોઈ સાપ ન ઊભી કરતા. હા, તમે મફતમાં પ્રોગ્રામ કરશો ને ધર્મના ધક્કામાં અમારા પાસે સારા પ્રોગ્રામ ભાંગશે. પધારો પધારો. હા, સાહેબ પધારો. મને છે આ મોનિટર વાત એ કરતો હતો કિશોરભાઈ કે આ બધું આમ આ કહેવાય ને આમ બધું હલો હેલ ભર્યું છે. મુઠ્ઠી જાહેર આમ ધરતીમાં આમ માથે ઘા કરો ને તો એક દાણો હેઠો પડે એમ નથી. મૂળ વાત એ છે કે જે લાયકાત મેળવી લે છે. વાત એ છે જે લાયકાત મેળવી લે. એટલે ભાઈ મને એમ કહેતા કે અને કાક બાપુ એ દુહો લખ્યો છે કે રામ રામ કરી તો આપણને મોક્ષ મળે, પાપ વયા જાય. તો સીતાજી તો એને પરણી ગયા હતા તો એને સપનામાં સુખ ન મળ્યું. હા, એનું નામ લીધા કરો તો સુખ મળે, પણ એના મય થઈ જાવ ને તો સુખ ન મળે. શું કામ? કારણ કે એને તમારે હારે રહેવાનું છે. અને બહુ નજીક વયા જાય ને એ ન ઓળખીએ કે આ ટેજની નીચે હાવ વ્યાવ હેઠે અહીંયા પડખે હોય હેઠે, પણ અમને ભાળે નહીં. એમ અમુક અમુક હાવ પડખે આવી ગયા ને એ ભગવાનને ન ભાળીએ ક્યાં.
કારણ કે અમુક અંતર જરૂરી છે. આ જો આ સંતો આ બ્રહ્મ દેવતાઓ બેઠા પૂછ્યો કે જેવડું મંદિરની મૂર્તિ હોય એવડો દર્શનનો દ્વાર રાખવો પડે ને એટલી દૂરી રાખવી પડે જેથી કરીને આખું દેવળના દર્શન થઈ શકે. અથવા તો મોઠાની અંદર કોઈ નાટક રમે રામલીલાનું પાત્ર લઈ અને કોઈ રામ બની અને મોઠાનો છોકરો એ રામ લીલા રમતો હોય, પણ અમે બારગામના જે આવી અને ઈ અમે જોઈએ ને તો અમને ડાયરેક્ટ રામ દેખાય, મોઠાન નહીં દેખાય. શું કામ? એને નાથાભાઈ છોકરો દેખાય. કારણ કે ઓળખે છે, એને ખબર છે કે આ નાથાભાઈ નો છોકરો રામ બન્યો છે. અમે બહારથી આવ્યા છીએ, અમે ઓળખતા નથી એટલે અમને ડાયરેક્ટ રામ દેખાણા. એમ અયોધ્યાના માણસોને દશરથનો દીકરો દેખાણો અને સાહેબ ઓલી સબરીને ડાયરેક્ટ રામ દેખાણો, નકર ઝૂંપડામાં બેઠી હતી ભલામાં. એમ જે નજીક હોય એ પ્રાપ્ત કદાચ ન કરી શકે, પણ તમારા મોઠાના સંતે અમે ચા પીતા હતા ત્યારે કીધું, વાત થતી હતી કે સાહેબ આખું વળું હતું ત્યારે એવું. અહીંયા બંસીકર બાપુ બાજુમાં જ ધોરિયો દાદો બેઠો, ઘોરિયો બાપો, ત્યાં પણ એવા સમૃદ્ધ સંત બગડાના બજરંગદાસ બાપા, એ જ વખતમાં સત્તાધારમાં શામજી બાપુ, પરબની અંદર સેવાદાસ બાપુ, જુનાગઢની અંદર એ જ સમયમાં મંગલનાથ બાપુ. કે એવા ટેલિપતિ હોય કે એને એ ફોન ન કરવા પડે, ખાલી મનોમન વિચાર કરે. સાહેબ બગડાણા થાય બજરંગદાસ બાપા કેટલી વાર આવતા બે વાર, તમે કલ્પના કરો. હે, કારણ કે એ બધું આખું વળું એક સરખું હતું. અને હું તમે ભાગશાળી છીએ કે હજી ભૂમિમાં મને તમને આળોટવાનો અવસર મળે છે, આનાથી બીજો ઉજળો વાત ના કરી. એટલે વ્યક્તિ કરતા કૃપા વધારે કામ કરતી હોય, વાત ઈ કરું. જ્યારે હાજર હતા ત્યારે એટલો બધો સેવક સમુદાય નહીં હોય. રામ હાજર હતા ત્યારે સાહેબ કોઈ પણ સંતોને પૂછી લેવાનું, 9 થી 10મી વ્યક્તિના ભગવાન છે એવી નહોતી ખબર પડી. પણ ભાઈઓ નહીં ભરત સિવાય લખમણ તો રિહર્સ કરવા માંડ્યા કે આ જા હોય અહીંયા બોર કરીને મને તો બોર કરી નાખ્યો કે. આપડા હકાદાન, અમારા હકાદાન ગઢવી કે સંજીવની બંજીવની કાંઈ નહોતા લાવ્યા, હનુમાન હળુક દીન હનુમાનજીને બોર, લક્ષ્મણને બોર દેખાડે તપાસ જસકી જાય પાછા હજી બોર ઈ કે મરી ગયો 14 વર્ષ બોર ખાઈ. વાત એ કરું છું કે એ હાજરી વખતે એટલા બધા એને યાદ ન કરતા હોય. ટૂંકી વાત, પૂજ્ય મોરારી બાપુ હમણાં બોલ્યા કે ભગવાન રામ જ્યાં સુધી અયોધ્યામાં હતા ત્યારે મંથરા હતી, કઈ હતા, કેવો બખાડો થયો. અને રામ વનમાં વયા ગયા, ભરત મહારાજ એની પાદુકા લઈને માં અયોધ્યાની ગાદી ઉપર પધરાવી દીધી. અને એમ કહેવાય ભરતજી તે નંદીગ્રામમાં વયા ગયા, રેઢી ગાદી પડી હતી અયોધ્યાની. દશરથ રાજાનું પણ અવસાન. એક પણ પાડોશી રાજાની હિંમત નહોતી આલી, આકડે મધને માખ્યું વગરનું હતું. એક પણ વ્યક્તિની હિંમત નહોતી આલી એલું નહીં, પણ કેવળ રામની કૃપાની પધરામણી થઈ. રામાયણ સાક્ષી છે કે ઈ પાદુકા પધરાવ્યા પછી 14 વર્ષમાં અયોધ્યામાં એક પણ મરણ નહોતું થયું. કારણ કે વ્યક્તિ નહીં, એની કૃપાનો વરસાદ વરસતો હતો ત્યારે રામનો. રામ હતા દૂર પણ એની કૃપા વરસતી હતી. પાછા 14 વર્ષે રામ અયોધ્યામાં આવ્યા, તા ધોબી મીડ્યો બોલવા ડોહા. અને રામાયણ એમ કહે છે કે વ્યક્તિ કરતા એની કૃપા વધારે કામ કરતી હોય. અરે છોડો, આપણા ગામમાં આપણા ગામનો વેપારી માણસ સાહેબ આપણા છોકરા જોડી લેવા ગયા ને બીડીની તો આપી દે. મારા બાપાએ કીધું આપો, આપણે જાય તો એમ કે આગળના છે આપો. તમારી ચિઠ્ઠી જે કામ કરે એ તમારો ફોન ન, કારણ કે ફોનમાં તમે રૂબરૂ થઈ જાઓ છો.